તો મોજ આવી જાય. ઘરના બધા કહેશે બીજા બધા શાકને રહેવા દો, પણ પ્રોટીનથી ભરેલી, તાકાતથી ભરેલી આ ડીશ આપણે જરૂર બનાવીએ. ખાવામાં સ્વાદિષ્ટ લાગતી એને કદાચ કહેવાય છે લાલ ચોરી. મને કોમેન્ટમાં જરૂર લખજો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. બધા મસાલા અને અથાણા અને બધું જોતા જોવામાં આવી ગયું શું કઠોળ. તો જ્યારે આપણે પેન્ટ્રી ખોલીએ અને કઠોળમાં મળી ગઈ મસ્ત મજાની અઝુકી. આને કહેવાય છે કેન્યામાં અઝુકી. તો આપણે બનાવી નાખીએ મસ્ત એકદમ સ્વાદવાળી અઝુકી. જોરદાર નાખીએ કાઠિયાવાડી મસાલો. કેવી રીતે કરું છું ચાલો મારા રસોડામાં બનાવી નાખીએ અઝુકી. ચલો આપણે ચાલુ કરી દઈએ અઝુકી બનાવવાની રેસીપી ચાલુ. અઝુકી આ રીતની હોય છે. એને કહેવામાં આવે છે કે લાલ ચોરી, પણ મને તો ખબર છે ત્યાં સુધી હું એને અઝુકી કહીને જ બોલાવતી હોઉં છું. તમને જો ખબર હોય તો મારા કોમેન્ટમાં જરૂર લખજો કે આ વસ્તુને શું કહેવાય છે, જે બહુ જ હેલ્ધી હોય છે, પૌષ્ટિકતાથી ભરેલું. અને આ તમે સલાડમાં પણ ખાઓ કે તમે એમને પણ બાફેલા ખાઓ લીંબુ નિમક નાખીને તો એ સરસ લાગે. તો મેં લઈ લીધું છે વાતમાં અડધો કપ અઝુકી. અઝુકી રોટલી સાથે બી સારી લાગે, નાન સાથે બી સારી લાગે, મંદાજી સાથે બી સારી લાગે. આપણે બનાવીએ એની રેસીપી, કારણ કે છે પૌષ્ટિકતાથી ભરેલું અને છે બહુ જ હેલ્ધી. લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પ્રોટીન. આ પલાળેલી તમે જુઓ છો એ કરેક્ટ મેં રાતના પલાળી દીધી હતી, કારણ કે આને પલાળવી પડે 7 થી 8 કલાક માટે. તમે જોઈ શકો ડબલ ધ સાઇઝ થઈ ગઈ છે. મેં એને 2 પાણીથી ધોઈને લઈ લીધી છે પ્રેશર કુકરની અંદર. હું લઈ લઈશ 1 ગ્લાસ એની અંદર પાણી. લઈ લઈશું માપથી મીઠું. 1 ચમચી જેટલી હું લઈ લઈશ એની અંદર તેલ, જેથી કરીને એનો ઉફાણો ના આવે અને સરસ રીતના ચડી જાય. અઝુકીની અંદર તમે બટેટા પણ બાફેલા નાખી શકો. આપણે પ્રેશર કુકરની 3 સીટી વગાડીને બાફી લેશું. 3 વિસલ પછી આપણે જોશું પ્રેશર કુકરમાં આપણી અઝુકી સરસ રીતના બફાઈ ગઈ છે. જે પ્રમાણે આપણને જોઈએ છે એ પ્રમાણે આપણી અઝુકી થઈ ગઈ છે. બાફેલી અઝુકીની મજા આવે આ રીતના ખાવાની. થોડું એવું નિમક નાખીને, થોડી એવી ચટણી અને એની અંદર પડશે મસ્ત મજાનું લીંબુ. અને આ જે ખાવાની મજા આવે એ તો ઓર જ હોય. ટ્રાય કરીને જોજો. પ્રોટીનથી ભરેલી અઝુકી આ પ્રમાણે ખાવાની બહુ જ મજા આવે, કારણ કે ખાવામાં લાગે સ્વાદિષ્ટ. વઘારમાં લેવા માટે બનાવી નાખશું કાઠિયાવાડી ચટણી. લઈ લેશું માપથી મીઠું, માપથી નાખી દઈશું મરચાની ભૂકી. કૂટીને બનાવી નાખશું એની ચટણી. અઝુકી બનાવવા માટે આપણે લઈ લઈશું 3 ટેબલ સ્પૂન જેટલું તેલ. તેલ ગરમ થતાની સાથે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જીરું. લઈ લઈશું 2 તેજપત્તા, 2 મરચાં, 1-2 તજ અને લવિંગ ફ્લેવર દેવા માટે, કે જેનાથી ને સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવશે. સોતળી લેશું એને સરસ રીતે. લઈ લેશું પિંચ ઓફ હિંગ. હિંગ સાથે હું લઈ લઈશ ઝીણું એવું તીખું મરચું. તીખા મરચાના સ્વાદ સાથે આપણે લઈ લઈશું 1 વાટકો કાંદા. મીડિયમ ધીમા તાપ ઉપર એને કરી નાખશું પિંક સોતળેલા કાંદા. કાંદાનું કચાસપણું નીકળી જાય માટે એને થવા દઈશું પિંકીશ ઉપર. જ્યારે કાંદા સોતળાતા હશે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન ચણાનો લોટ, જેનાથી ને ક્રીમી સ્ટ્રક્ચર પણ આવશે અને ઘાટી પણ થશે ગ્રેવીમાં. ચણાના લોટને પણ સોતળી નાખશું કાંદાની સાથે. જુઓ તમે કલર પણ ચેન્જ થઈ ગયો અને ઘાટું પણ થવા માંડ્યું. કાંદા સાથે લઈ લઈશું થોડા, કરી નાખશું બંનેઓને સાથે સોતે. ચલો ભાઈ કરી નાખીએ મસાલો તૈયાર. મેં લઈ લીધું છે 1 ટીસ્પૂન મરચાની ભૂકી, 1/2 ટીસ્પૂન મેં લઈ લીધી છે હળદર, 1 ટીસ્પૂન હું લઈ લઈશ ધાણા જીરું, માપથી લઈ લઈશ મીઠું. આ બધી વસ્તુને આપણે પાણી નાખીને કરી નાખશું મિક્સ, જેથી કરીને આપણો મસાલો બળી પણ ન જાય અને મિક્સ કરેલા મસાલાનો ફ્લેવર પણ બહુ જ સરસ આવશે. મસાલો આપણો જે મિક્સ કરેલો છે એ તો બહુ જ સરસ છે, પણ આપણી કાઠિયાવાડી ચટણી આપણે લઈ લઈશું પહેલાં સોતળવામાં. હું લઈ લઈશ કાઠિયાવાડી ચટણી 1 ટીસ્પૂન. કરી નાખશું એને સોતળવામાં મિક્સ. સુગંધ તો ભાઈ બહુ જ સરસ આવે છે અને જે પ્રમાણેનો મસાલો છે એ પ્રમાણે સ્વાદ તો એકદમ સરસ થવાનો જ છે. કાઠિયાવાડી ચટણી મિક્સ કર્યા બાદ આપણે લઈ લઈશું બધો જ મસાલો. સોતળતા મસાલાની સાથે આપણે લઈ લઈશું થોડા એવા ધાણા, જેથી કરીને કોથમીરની ફ્લેવર પણ અંદર સરસ મજાની આવી જાય. તમે જોઈ જુઓ કલર કેટલો સરસ મજાનો ચડ્યો છે. આપણે એને સોતે કરી નાખશું. તેલ જેવું છૂટું પડવા માંડી જશે આપણે લઈ લઈશું 1 કપ ટમેટાની પેસ્ટ.
સોતળી નાખશું બધી વસ્તુ સાથે. જ્યારે મસાલામાંથી તેલ છૂટું થવા માંડી જાય આપણે નાખી લેશું એની આપણી બાફેલી અઝુકી. કરી નાખશું એને ગ્રેવીની અંદર મિક્સ. ખતખતી અઝુકીમાં આપણે લઈ લઈશું પિંચ ઓફ ગરમ મસાલો, થોડો એવો ગોળ. ગોળની બદલીમાં ખાંડ પણ લઈ શકો, ઓપ્શનલ છે. ગળાશ ખટાશના બેલેન્સમાં લઈ લઈશું થોડું એવું લીંબુ. છે ને સ્વાદથી ભરપૂર ભરેલું. કરી નાખશું બધી વસ્તુને મિક્સ. ગ્રેવી એકદમ જ સરસ મજાની થઈ છે. કરી નાખશું ગેસની ફ્લેમ સ્લો. લઈ લેશું એની અંદર ડેકોરેટ કરવામાં ધાણા. તમે જોઈ શકો કે આપણી અઝુકી બહુ જ સરસ થઈ છે. ઉતરતી રોટલીની સાથે અઝુકી ખાવાની મજા જ હોય છે. તો આપણી ઉતરતી રોટલી તમે જુઓ એકદમ સરસ મજાની રોટલી છે, નાન છે, ભાત છે. અઝુકી તમને બધાની અંદર સરસ લાગે ખાવામાં. ગેસની ફ્લેમ કરશું બંધ. લઈ લેશું ગરમા ગરમ ઘીવાળી રોટલી અને એને આપણે લઈ લેશું આપણી ડીશની અંદર અઝુકીની સાથે. તમે જોઈ જુઓ, આને બીન્સ જેવું પણ કહી શકાય. આ કેન્યાની કહેવાય છે અઝુકી, પણ ગુજરાતીમાં ગુજરાત સાઈડમાં કહેવાય છે લગભગ લાલ ચોરી. લાલ ચોરી જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય અને એટલી સરસ બને છે કે ખાવાની તો મોજ આવી જાય. ઘરના બધા કહેશે બીજા બધા શાકને રહેવા દો, પણ પ્રોટીનથી ભરેલી, તાકાતથી ભરેલી આ ડીશ આપણે જરૂર બનાવીએ. ખાવામાં સ્વાદિષ્ટ લાગતી રોટલી લઈ લઈશું આપણી ડીશમાં. એની જોડે આપણે લઈ લઈશું આપણું કાઠિયાવાડી સ્ટાઇલનું ખાવાનું, જેમાં કાંદા છે, મૂળો છે, અલગ અલગ રીતના અથાણા છે, લાલ મરચાંના અથાણા છે, બાફેલા ગુંદાના અથાણા છે, લસણની ચટણી કેમ ભૂલાય. તો આપણી સાથે આપણો છે પુલાવ રાઈસ અને એની સાથે આપણે લઈ લેશું જોઈતા પ્રમાણમાં મસ્ત મજાની રોટલી. સાચું કહું છું, રોટલી બનાવતા થાકી જશો પણ અઝુકી તમારી ખવાશે એકદમ સરસ રીતના. બહુ જ સરસ બને છે, પ્રોટીનથી ભરપૂર. ફેમિલી માટે કોમ્પ્રોમાઇઝ જરાય નહીં કરીએ. ફેમિલીની હેલ્થ માટે અઝુકી બનાવવી જરૂરી છે. એને કદાચ કહેવાય છે લાલ ચોરી. મને કોમેન્ટમાં જરૂર લખજો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આગળ ફોરવર્ડ કરજો અને જણાવજો કે આને એકચ્યુઅલી ગુજરાતીમાં શું કહેવાય છે. તો આપણે બનાવી નાખીએ અઝુકી. નવી રેસીપી લઈને જલ્દીથી પાછા આવીએ છીએ. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય.